વડોદરામાં પણ વરસાદ બાદ રસ્તાઓની આ જ સ્થિતિ છે અને તેમાં ભારે વરસાદ બાદ વડોદરાના રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓનું રાત છે। ખાસ તો અહીંના વાઘોડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યંત બિસ્માર રસ્તા નજરે પડ્યા। રોડ પર ઠેર ઠેર ખાડાઓ છે અને ઉપરથી તેમાં વરસાદી પાણી ભરાઈ ગયા। એક તરફ આવા રસ્તા વાહન ચાલકોની કમર તોડે છે, બીજી તરફ અકસ્માતનું જોખમ છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે આવા રસ્તાઓને લીધે તો ઇમરજન્સીના સંજોગોમાં અહીં 108નું પહોંચવું અશક્ય બની જાય છે। અમારે ત્યાંથી કોઈ ઇમરજન્સી પેશન્ટને 108 બોલાવીને જો લઈ જવું હોય તો સાંગડોળ જતા જતા પેશન્ટ બિચારું ખાડામાં કૂદીને પોતે જે થોડું ઘણી એના જીવ રહ્યો હોય તે બી કાઢી નાખે એવી પોઝિશન છે અત્યારે। અને અત્યારે અહીં આજુબાજુમાં 10 થી 12 ગામડાને જોડતો રસ્તો છે। એમાં રાત્રે નોકરી જનારાઓ માટે રસ્તો ચાલુ રહેશે, 24 કલાક માટે, દિવસે ખેડૂતો માટે ચાલુ રહેશે। અત્યારે ખેડૂતોને, નોકરિયાત વર્ગોને એટલી બધી ભયંકર તકલીફ પડી રહી છે કે એની કોઈ હદ નથી। હવે આટલું ચોમાસામાં જે વરસાદ પડે છે આટલું પાણી ભરે જ રહે છે, એટલે આવા જવામાં થોડીક તકલીફ પડે તો શાયદ આ પૂરાઈ જાય ખાડા બાળા તો સારું રહે। કઈથી કઈ ઉડીને ખરાબ છે રસ્તો? આ વસવેલથી હિંમતપુરા આટલો થોડો ખરાબ રસ્તો છે। સૌની એક જ માંગ છે, ઝડપથી રસ્તાનું સમારકામ કરવામાં આવે, પરંતુ અહીં મોટો પ્રશ્ન એ કે તંત્રના પેટનું પાણી હલશે ક્યારે? આ ખાડારાજ રસ્તાની ગુણવત્તા સામે સવાલ ઉઠાવે છે કે રસ્તા એવા તે કેવા કે પહેલા જ વરસાદમાં ધોવાઈ જાય।